સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 9 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 9 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ક્યાં બેન્ડેડ રોયલ પતંગિયાની શોધ કરાઈ છે? તો આ મિત્રો એક બેન્ડેડ રોયલ પતંગિયું છે. ઇમેજમાં તમે જોઈ શકો એને, બરાબર. આ છે મિત્રો બેન્ડેડ રોયલ પતંગિયું. આ એની ફોટો છે. એની શોધ હાલમાં ક્યાં કરવામાં આવી? ત્રિપુરા ખાતે. ત્રિપુરા ખાતે એની શોધ કરવામાં આવી છે. ત્રિપુરા રાઈટ આન્સર છે. મિત્રો વાત કરીએ હવે આપણે ત્રિપુરાની. તો ત્રિપુરાનો કેપિટલ છે મિત્રો અગરતલા. ત્રિપુરાના સીએમ છે હાલમાં માણિક શાહ અને રાજ્યપાલ છે મિત્રો ઇન્દ્રસેના રેડ્ડી. હાલમાં દિલ્હીમાં રાજઘાટ પાસે ગાંધી દર્શન આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કોણે કર્યું? દિલ્હીની અંદર રાજઘાટ પાસે ગાંધી દર્શન આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન કર્યું છે હાલમાં ઓમ બિરલા. કોણે કર્યું છે મિત્રો? ઓમ બિરલા. ઓમ બિરલા કોણ છે? લોકસભાના સ્પીકર છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કોટા રાજસ્થાનથી સાંસદ છે. એમણે રાજઘાટ દિલ્હી ખાતે ગાંધી દર્શન આર્ટ ગેલેરીનું હાલમાં ઉદ્ઘાટન કર્યું. બરાબર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કોણ ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ બન્યા છે? તો ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ કોણ બન્યા? પ્રશ્ન એમ છે. તો શું છે રાઈટ આન્સર મિત્રો? તો રાઈટ આન્સર છે આમાં બહાદુરસિંહ સાગુ. બહાદુરસિંહ સાગુ ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના હાલમાં ભારતીય એથ્લેટિક્સ મહાસંઘના અધ્યક્ષ બની ગયા છે બહાદુરસિંહ સાગુ. મિત્રો વાત થઈ છે હવે નિમણૂકની. તો અજય કુમાર ભલ્લા મણિપુરના રાજ્યપાલ બન્યા છે. સંજય પ્રસાદ ઉત્તર પ્રદેશના પ્રમુખ ગૃહ સચિવ બન્યા છે. રજત વર્મા ડીબીએસ બેંક ઇન્ડિયાના સીઈઓ બન્યા છે. કે વિજયાનંદ આંધ્રપ્રદેશના નવા મુખ્ય સચિવ બન્યા. વિતુલ કુમાર સીઆરપીએફના મહાનિદેશક બન્યા છે. ડૉક્ટર સંદીપ શાહ એનએબીએલના અધ્યક્ષ બન્યા છે. અરુણીશ ચાવલા નાણાં મંત્રાલયમાં રાજસ્વ સચિવ નિયુક્ત કરાયા. હાલમાં કયા ગુજરાતી સાહિત્યકારને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? કયા ગુજરાતી સાહિત્યકારને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા? તો રાઈટ આન્સર શું છે મિત્રો આમાં? હિતાંશી સેલત. બરાબર, હિતાંશી સેલત રાઈટ આન્સર છે. હિતાંશી સેલતને કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. હિતાંશી સેલત રાઈટ આન્સર છે મિત્રો. આ ફોટો છે હિતાંશી સેલતનો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને એએમસી જુનિયર ક્લર્ક જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે જેવી ટોટલ મિત્રો 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ ટોપિક વાઇઝ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો આમાં સમાવેશ છે. તો પીડીએફ માટે પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં તમને મળી જશે. અત્યારે હાઈકોર્ટ એસટીઆઈની એક્ઝામ સાથે કંડક્ટરની એક્ઝામના સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, તમે ખાસ જોઈ લેજો. 100% બેઠા જ પ્રશ્નો જે છે એ એક્ઝામ ટુડેમાંથી પૂછવામાં આવ્યા છે. હાલમાં કોણે સ્વદેશી ભારત પોલ પોર્ટલ લોન્ચ કર્યું? સ્વદેશી ભારત પોલ પોર્ટલ કોણે લોન્ચ કર્યો? પ્રશ્ન એમ છે. તો મિત્રો આપણા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે અમિત શાહ. અમિત શાહ દ્વારા આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. અમિત શાહ રાઈટ આન્સર છે. કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે દિલ્હીમાં ઇન્ટરપોલ જેવા સ્વદેશી ભારત પોલ પોર્ટલનું લોન્ચ કર્યું હતું. બરાબર, ઇન્ટરપોલ શું કામ છે? તો આંતરરાષ્ટ્રીય જે અપરાધી છે, જે ભગોડા છે, આતંકવાદી છે, એ લોકોને પકડવાનું કામ કરે. તો હવે આ સ્વદેશી પોલ પોર્ટલ ઇન્ટરપોલ જેવું જ હવે આપણે ભારત માટે છે. તો અમિત શાહ કોણ છે? કેન્દ્રીય ગૃહમંત્રી. હાલમાં કયો દેશ 21 દેશોનો ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે? તો આપણો દેશ ભારત. ભારત જે છે એ મિત્રો 21 દેશોનો, કેટલા દેશોનો? 21 દેશોનો ટેકનિકલ સેમિનાર હોસ્ટ કરશે. 20 અને 21 જાન્યુઆરી 2025ના રોજ ભારત ઇન્ફોર્મલ વર્કર્સની સોશિયલ સિક્યુરિટીને લઈને એક ટેકનિકલ સેમિનારની મેજબાની કરશે. હાલમાં ક્યાં ઇન્ડસ ફૂડ 2025 પ્રદર્શનીનું આયોજન કરાશે? ઇન્ડસ ફૂડ 2025 પ્રદર્શનીનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર શું છે આમાં? નોઈડા ખાતે. નોઈડા રાઈટ આન્સર છે. ગ્રેટર નોઈડા ખાતે ઇન્ડસ ફૂડ 2025 પ્રદર્શનીનું આયોજન કરવામાં આવશે. કોણે કરશે? તો કેન્દ્રીય મંત્રી છે ચિરાગ પાસવાન. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન. અને આ સંસ્કરણ છે મિત્રો 8મું.
હાલમાં કયા શહેરના સિંહચલમ મંદિરમાં સંત નરહરિ તીર્થની મૂર્તિ મળી આવી છે? કયા શહેરના સિંહચલમ મંદિરમાં સંત નરહરિ તીર્થની મૂર્તિ મળી આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં વિશાખાપટ્ટનમ. બરાબર, વિશાખાપટ્ટનમ રાઈટ આન્સર છે. આ છે મિત્રો ફોટો, આ તમે ફોટો જોઈ શકો છો. સંત નરહરિ તીર્થની આ મૂર્તિ મળી આવી છે વિશાખાપટ્ટનમ ખાતેથી. હાલમાં કોણે ઇંગ્લેન્ડના બર્મિંગમમાં બ્રિટિશ જુનિયર ઓપનમાં અંડર-17 ગર્લ્સ સિંગલ્સનો ખિતાબ જીત્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અનાહત સિંઘે. કોણે જીત્યો છે? અનાહત સિંઘ રાઈટ આન્સર છે મિત્રો. બરાબર, અનાહત સિંઘ. આ છે ફોટો અનાહત સિંઘનો. સ્ક્વેશ ખેલાડી છે અનાહત સિંઘ. હાલમાં નીતિન ગડકરીએ ક્યાં સડક સુરક્ષા અભિયાન 2025નું ઉદ્ઘાટન કર્યું છે? તો નીતિન ગડકરી દ્વારા સડક સુરક્ષા અભિયાન 2025નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ચેન્નઈ ખાતે. બરાબર, ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું. ચેન્નઈ ખાતે નીતિન ગડકરી દ્વારા સડક સુરક્ષા અભિયાન 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી છે મિત્રો. કયા મંત્રી છે? કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી છે નીતિન ગડકરી. કયા દેશના રાષ્ટ્રપતિએ દેશના અધિકાંશ તટીય ક્ષેત્રમાં અપતટીય તેલ અને ગેસ ડ્રિલિંગ પર પ્રતિબંધ લગાવ્યો છે? કયા દેશના રાષ્ટ્રપતિ દ્વારા દેશના અધિકાંશ એટલે કે મોટા ભાગના તટીય ક્ષેત્રમાં અપતટીય તેલ અને ગેસ ડ્રિલિંગ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો? તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર છે. બરાબર, અમેરિકાના રાષ્ટ્રપતિ હાલમાં કોણ છે? જો બાઇડન. અને નવા કોણ બનશે? ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. કરન્સી છે મિત્રો US ડોલર. હાલમાં રાયતુ ભરોસા યોજના, કઈ યોજના છે? રાયતુ ભરોસા યોજના અંતર્ગત કયા રાજ્યની સરકાર ખેડૂતોને દર વર્ષે પ્રતિ એકર 10,000ની જગ્યાએ 12,000 રૂપિયા આપવામાં આવશે? તો મિત્રો પહેલી વાત તો આ રાયતુ ભરોસા યોજના કોણે શરૂ કરી હતી? તેલંગાના સરકારે કરી હતી. હવે પહેલાં 10,000 રૂપિયા આપવામાં આવતા હતા, હવે એની જગ્યાએ 12,000 રૂપિયા કરવામાં આવ્યા છે તેલંગાના સરકાર દ્વારા. તેલંગાનાના CM છે રેવંતા રેડ્ડી, રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા અને પાટનગર છે હૈદરાબાદ. હાલમાં કિરણ જાદવે લક્ષ્ય કપમાં 10 મીટર એર રાઇફલમાં કયો મેડલ જીત્યો છે? કિરણ જાદવ દ્વારા કયો મેડલ જીતવામાં આવ્યો છે? ગોલ્ડ મેડલ. બરાબર, ગોલ્ડ મેડલ રાઈટ આન્સર છે એમાં. ભારતીય માનક બ્યુરો એટલે કે BIS એ પોતાનો કેટલામો સ્થાપના દિવસ મનાવ્યો? તો ભારતીય માનક બ્યુરો એટલે કે BIS દ્વારા હાલમાં પોતાનો 78મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. લખનૌ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે. કયા દેશના રાષ્ટ્રપતિએ 7 રાજ્ય અને 3 નગરપાલિકાઓમાં 60 દિવસની ઇમરજન્સીની જાહેરાત કરી છે? 7 રાજ્ય 3 નગરપાલિકાઓમાં 60 દિવસની ઇમરજન્સીની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી? મિત્રો ઇક્વાડોરના રાષ્ટ્રપતિ છે અને ઇક્વાડોરના રાષ્ટ્રપતિનું નામ છે ડેનિયલ નોબોઆ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ક્યાં વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ટોમિકો ઇટુકાનું નિધન થયું છે? તો વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા છે ટોમિકો ઇટુકા. એમનું મિત્રો હાલમાં જાપાનની અંદર નિધન થયું છે. એમનું નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ હતું અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે જાહેરાત કરી કે 116 વર્ષ અને 20 દિવસ એમની ઉંમર થઈ હતી. 116 વર્ષ અને 20 દિવસ 220 દિવસ 116 વર્ષ અને 220 દિવસ એમની ઉંમર થઈ હતી. જાપાનની મહિલા છે ટોમિકો ઇટુકા, એમનું હાલમાં નિધન થયું છે. આ મિત્રો એમનો ફોટો છે. બરાબર, જાપાની લોકો વધારે જીવતા હોય છે હંમેશા. હાલમાં બ્રિક્સ સમૂહનો 10મો પૂર્ણ સદસ્ય દેશ કયો બન્યો છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, સ્ટારમાં કરજો. બ્રિક્સ એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, આ 5 દેશોનો સમૂહ છે. એનો 10મો પૂર્ણ સદસ્ય દેશ બની ગયો છે હવે ઇન્ડોનેશિયા. સ્ટારમાં કરજો મિત્રો. ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા અને પ્રેસિડેન્ટ યાદ રાખજો પ્રબાવો સુબિયાન્તો. પ્રબાવો સુબિયાન્તો આ વખતે ગણતંત્ર દિવસ પર ભારતના મુખ્ય મહેમાન રહેશે, ચીફ ગેસ્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 8 જાન્યુઆરી 2025 વિશ્વ યુદ્ધ અનાથ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 6 જાન્યુઆરી રાઈટ આન્સર છે. હાલમાં ક્યાં પલાસ બિલાડીનો પ્રથમ ફોટોગ્રાફિક પ્રમાણ મળ્યો છે? હિમાચલ પ્રદેશની અંદર મળ્યો છે પલાસ બિલાડીનો પ્રથમ ફોટોગ્રાફિક પ્રમાણ. નરેન્દ્ર મોદીએ કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં કેન્દ્રીય આયુર્વેદ સંશોધન સંસ્થાનના નવા ભવનની આધારશિલા મૂકી? તો મિત્રો એ દિલ્હીમાં મૂકી છે. દિલ્હી રાઈટ આન્સર છે. ગુજરાતના કયા શહેરમાંથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું પ્રારંભ કરાશે? તો એ કરાશે અમદાવાદમાં 11 તારીખથી પ્રારંભ. ક્યાં ભારતનો પહેલો જૈવિક મત્સ્ય પાલન ક્લસ્ટર શરૂ થયું છે? તો મિત્રો સિક્કિમ રાઈટ આન્સર છે. સિક્કિમના CM છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે મિત્રો OP માથુર એટલે કે ઓમ પ્રકાશ માથુર.
કોની બીસીસીઆઈના અંતરિમ સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો દેવજીત સેકિયા રાઈટ આન્સર છે. પંચાયત સે સંસદ 2.0 પહેલનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓમ બિરલા. બરાબર. એસટી સાંસદ પ્રતિનિધિઓને સશક્ત કરવાનો આનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કયા દેશમાંથી એચએમપીવી વાયરસ ફેલાયો? એચએમપીવી વાયરસ તો ચીન દેશમાંથી ફેલાયો. હાલમાં 38માં નેશનલ ગેમ્સની મશાલને શું નામ આપવામાં આવ્યું છે? તો તેજસ્વીની રાઈટ આન્સર છે. બરાબર. તેજસ્વીની નામ આપવામાં આવ્યું. એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2025 ક્યાં આયોજિત કરાયું? તો એ કરવામાં આવ્યું છે બેંગલુરુ ખાતે. બરાબર. બેંગલુરુમાં રાઈટ આન્સર થશે. કયા દેશમાં 2024માં બીજા નંબરના સૌથી વધુ સાયબર હુમલા થયા? તો એ થયા છે ભારતની અંદર. ક્યાં 2025નો પહેલો જલ્લીકટ્ટુ આયોજન શરૂ કરાયું? તો મિત્રો એ તમિલનાડુ ખાતે કરાયું છે. તમિલનાડુ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યની સરકારે બેમોસમ વરસાદને પ્રાકૃતિક આપદા જાહેર કરી? તો એ ઓડિશાની સરકારે કરી છે. કયા આઈઆઈટીએ કેન્સર થેરેપી માટે ઇન્જેક્ટેબલ હાઇડ્રોજેલ વિકસિત કર્યું છે? તો આઈઆઈટી ગુવાહાટી રાઈટ આન્સર છે. કયા દેશના પીએમ જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું? કનાડાના પીએમએ આપ્યું છે. કયા પૂર્વ રાષ્ટ્રપતિનું રાજઘાટ પર સ્મારક બનશે? તો પ્રણવ મુખર્જી. ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કઈ બેંક હરઘર લખપતિ યોજના લોન્ચ કરશે? એસબીઆઈ રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, દુનિયાનો ત્રીજો સૌથી મોટો મેટ્રો રેલ નેટવર્કવાળો દેશ કયો બન્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.